યુટ્યુબ ફેમિલી ત્યારે કેમ છે બધાને મજામાં ને તમે તો બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું। તો આજે સવારમાં વહેલું 8:30 ટુકડું જગાણું હતું તે 9:30 ટુકડું હું વાડી આવી ગયો આટો મારવા, કારણ કે માંડવીમાંથી થોડાક ઝાડવા ખેંચવા હતા પણ ક્યાં એમ છે કે નહીં જોઈએ આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો અમે અમારી વાડી આવી ગયા છીએ હવે, અને આ છે અમારી વાડી। તો આમાં આપણે ઝાડવા ખેંચી નાખેલા છે, કારણ કે આમાં ઝાડવા નથી, ઓલા એટલા ભાગમાં છે કા દીક્ષિત, અને અમારે દીક્ષિતભાઈ હારે છે કા દીક્ષિતભાઈ। તો આજે કાંઈ મિત્રો વાડીએ કામ થાય એવું તો કાંઈ છે નહીં, કારણ કે વરસાદ કાલનો સારો છે અહીંયા, એટલે પગે ગારો બહુ છોટે છે, એટલે કંઈ કામ થાય એવું છે નહીં, કારણ કે આટો મારીને પછી વૈયા જાઉં। ને અમારે દીક્ષિતભાઈને પગે જુઓ કેટલો ગારો છોટેલો છે, સંપલે નથી એનાથી ઉપડતા જુઓ તમે। તો તમે જોઈ શકો છો એને પગે કેટલો ગારો છોટેલો છે, જુઓ કેટલો ગારો છોટેલો છે ભાઈ, કે ગારો એ નથી ઉપડતો એનાથી એટલો છોટી ગયેલો છે। અને આ અમારે મેળો છે, આટો મારીને હમણાં વાડીએથી વૈયા જાઉં। તો અમારે દીક્ષિતભાઈને સીભડા ખાવા છે, દીક્ષિતભાઈ કે સીભડા ખાવા છે, તો સીભડા એની હાટો ગોતવા જાય, કારણ કે દીક્ષિતભાઈ વાડી આવે એટલે કાંઈક એને ખાવા જોવે। તો દીક્ષિતભાઈ સીભડા ખાવા છે ને ભાઈ? હે હું ખાવું છે સીભડા? એને સીતાફળ જ્ઞાનમાં આવે છે, જો આમાં સીતાફળ છે કોક કોક, એ હોતે એને જ્ઞાનમાં આવે છે, પણ હજી કાસા છે, બહુ વાર લાગે એમ છે। તો હાલ દીક્ષિતભાઈ આપણે સીભડા ગોતવા જઈએ। તો મિત્રો અમારે સીભડાના વેલા તો બહુ છે, પણ સીભડું આવતું નથી હસોડું, તમે જોઈ શકો છો મિત્ર, કારણ કે સીભડા હસોડા આવતા જ નથી, વરાપ રહેતી નથી ને કાંઈ સીભડાના શીશા પડતા નથી। તો આ બધા જો સીભડાના વેલા જ છે આ બધા, પણ આમાં મને તો ક્યાંય દેખાતું નથી, અંદર જવાનું મને નથી થતું। આ ભીંડો ને એ બધું જો ગવાર ને એવું બધું, તો હું અંદર ગળીને દીક્ષિતભાઈ હાટું સીભડું ગોતું છું, પણ કાંઈ સેટિંગ આવતું નથી, કારણ કે સીભડું તાંય નથી જડતું। ક્યારનો વેલા વીખું પણ કાંઈ એકે સીભડું જડ્યું નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો એક સીભડું જડ્યું છે, નાનું એવું છે, કાંઈ બહુ એવું મોટું છે તો નહીં, પણ અવળું એવું છે, દીક્ષિતભાઈ ધરાઈ જાય એવડું જડી ગયું છે। તો હાલો હવે લઈને આપણે બહાર નીકળી જઈએ છીએ। તો અમારે દીક્ષિતભાઈ જો અહીંયા ઊભા હતા, તો ઊભા છે, ખાવું છે ને હાલે। તો દીક્ષિતભાઈ અમારે લઈ લીધું છે હવે, કારણ કે એની પૂરતી મળી ગયું છે એક, નથી વણ સીબડા એટલા બધા નથી, એ કરતો બહુ આવે કા દીક્ષિત। તો મિત્રો તમે જોઈ શકો છો બે સીબડા અમને મળી ગયા છે, એક મોટું મળ્યું છે કા દીક્ષિતભાઈ। આ સિઝનના આપણે પહેલાં વહેલા સીબડા છે ને ભાઈ, કારણ કે આ સિઝનના પહેલાં વહેલા સીબડા છે, કારણ કે અત્યાર સુધી કાંઈ અમને નહોતા અમારે થતા, અત્યારે હજી આ બે મેળા છે વણ। હાલો મિત્રો ત્યારે કંઈ વાડીએ તો કંઈ કામ થાય એવું હતું નહીં, તો હું ને દીક્ષિતભાઈ ઘરે આવ્યા, તો મુકાભાઈ કે મારે રાજુલા જવું છે ને કંઈક ગાડી રિપેરિંગ કરવા જવું છે, તો મેં કીધું હાલો તો હવે ઘરે જઈ, અને બે રાજુલા ઉપડ્યા છીએ હવે હું અને મુકાભાઈની ગાડીમાં રિપેરિંગ છે એ કરાવી નાખી રાજુલા જઈને। તો અમારે મુકાભાઈ આગલા વિડીયો તમે જોયું હોય છે કે કહેતા હતા કે અમારે સાવી શરૂ નથી થતી, ટકા ગાડી થઈ ગઈ છે, તો આમાં પોઈન્ટ ફેલ થઈ ગયેલો છે, પોઈન્ટને આમાં થોડો ઘણો ખર્ચો છે, તો કરાવી આવી રાજુલા છે। જુઓ તો મારી ગાડી લઈને જાય છે, દામભાઈની ગાડી વાહે છે, કેમ કે મારી ગાડી મૂકીને આવવાની છે, તો રક્ષામાં આવવું કરતાં મેં કીધું દામભાઈને કીધું કે હાલો દામભાઈ હારે તો તમારી ગાડી લઈને વહી આવશું। જો દામભાઈ વાહે છે, જો મિત્રો તો આવો રોડ છે અમારો, આવી ગયું છે સાંદલિયા ડુંગરો, અહીંયા મામાવીર ખોડિયારમાં છે, તો અહીંયા આપણે બ્લોક બનાવવા જવાનું છે। હા ભૈયા, તો આ છે અમારા ખોડિયારમાં સ્થાનક છે। તો અમારી ગાડી ખોલવા મળ્યા છે ભાઈ,
તો બેટરી કાઢવા માંડી છે. મારી ગાડી રિપેરિંગ થવા માંડી છે. બોલો હવે કઈ આગળ વાત કરજો. ગયા છીએ હવે ઘરે, કારણ કે રાજુલાથી કામ પૂરું થઈ ગયું. મુકાભાઈની ગાડી રાજુલા મૂકીને વહી આવ્યા છે. મુકાભાઈ જો મારી ગાડી લઈ ગયા. હવે ગાડી મૂકવા જઈએ તો લઈ તો જવી પડે ને, રક્ષામાં આવવું એ કરતા ગાડી હોય તો મજા આવે. આ મુકાભાઈ જો એક હાબુની પેટી ને એક હું હાબુની પેટી ને તમાકુ ને એવું બધું લઈને વહી આવ્યા છે. ઈ તમાકુ મારું નથી. તો હાલો મિત્રો, ત્યારે આપણે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.